તૈયાર થેગા નાઈ ધોઈ લીધું કઈ ઉપાધિ ને બહુ બધી એવા તમને હે ને જોઈએ ધીરે ધીરે ઓતે બેને ઓડો બલ એક્સેલ બીજા ઉપર જ બંદૂક ફોડવાની હોય यहाँ पे सीधे જય વચરાજ કે બધાની મજામાં અમે તો ફાઇનલી હે ને જો અમારા રૂમમાં હાલત તો દેખાઈ દેલા બ્લોગમાં તો તૈયાર થેગા નાઈ ધોઈ લીધું કઈ ઉપાધિ ને બહુ મજા આવે હકીકતમાં એટલો એન્જોય તો કોઈ દી નથી કર્યો એવો એન્જોય ખરેખર બહુ મોજ પડે ગઈ વાત પૂછોમાં નાટણ હે ને જો આગળ નીકળીએ આથી થોડી ના જાય કઈ ખબર નતો જતા કાં જાવું કાં નહીં કઈ જાવું કઈ ખબર ન તા બધે ધુહાન ભર દીધા થેલા ધોહાન જવલ્યો જો કે હે ને ખરેખર આ વસ્તુ હે ને ભેગી લેવી પડતી હતી ને ઘણી ઘણી હારે હારે ને હાવ રસ્તામાં બધે મરેગા મુકા સ્પેશિયલ હે ને સામાન નો રૂમ રાખી દઈએ ભલે આપણી રીએ નો રીએ સામાન હાટુ રૂમ રાખી દઈએ સ્પેશિયલ સામાન રાખી દઈએ ના જરૂરી છે રાખવો જ પડે ને કાં જાવું પણ કે આમાં ફોર વ્હીલ નો જો સાગરભાઈ કહેતા હતા ફોર વ્હીલ નો તો મેડી કે આવે ગો ફોર વ્હીલ લઈને આવીએ ને કે પણ ફોર વ્હીલ માં કામ છે કે હેરાન એટલું જ થવું ઠીક છે સાગરભાઈ પાસે ફોર વ્હીલ છે એટલે લઈને આવત પણ છે ને અમારે થોડી કામમાં મૂકી હતી એટલે મેળ નતો આવે એટલે પછી આવ્યા એવું કાંક જાય ને ફોર વ્હીલ લઈને જાય કઈ નેક્સ્ટ ટાઈમ ફોર વ્હીલ લઈને જુનાગઢ જવાનું આથી જાય નાના બહુ મસ્ત હોટલ છે બહુ મજા આવી અને હકીકતમાં એન્જોય બહુ કર્યો ને કોમેડી વિડિયા રીલું ને પણ બહુ બનાવ્યા અને જો આ માઇક છે અમે મગાવ્યા હા કેવો અવાજ આવે તમે કીજો એટલે હું તને સાંભળતી આ માઇક અમે મગાવ્યા ને તાઈતા મેં તો મગાવ્યા હતા કેદું નું મી રમેશભાઈ ને કીધું હતું કે જો આ હા યુકે થી હે ને આવ્યા આ માઇક છે એમાં હે ને અંદર રૂસડા ને એવું બધું છે રૂસડા આરિયા જો રૂસડા પછી આ હે ને આની પેટી છે આવું બધું છે અને રમેશભાઈ તો અહીં તમારા મોટા ભાઈ દોસ્તારે થાય અને મારો ભાઈ પણ થાય તો ખૂબ ખૂબ આભાર એ વેલેરો આવી તાર મારા હાટુ જીમ્બલ લેતો આવજે કે બ્લોગ જોતો ને તો કે તું મારા બ્લોગ કાયમ જોવો મને ખબર છે કમેન્ટ કરી દીજો કઈ એ બાને કમેન્ટ કરી દેજો રમેશ ઈ બાને અને જીમ્બલ મારી લેતો આવજે આઈને તાર મારી વોચું બે લેવાની હતી જીમ્બલ લેવાની હતી એવું બધું કે થોડું ઘણું લેવાનું ને મારો ભાઈ લેતો આવજે ઓર કલાક એક થી આ ડોહીમાં તૈયાર થાય હો હા શું કે 1 કલાક થઈ પછી અવાજ કાઢે હતી એટલે ડોહી માં કઈ ભાઈ નામ પાડ્યું મારું ગોળી પાડ્યું તો ડોહી જ રાખે પડે બરાબર પણ તારું તો પૂરી પાડવું પડે ને રીલ આપણી હાથ લખી ગઈ તો પછી પાડવું તો પડે ને હાસી વાત છે તો ફાઇનલી અમે હે ને રૂમ ને બહાર નીકળ્યા હે એટલે કે હોટલ ને બહાર જ નીકળ્યા બરોબર છે ને રોડ ઉપર ઉભા હતા ને આ અમારી હોટલ ને તો એટલે કે જા હોટલ છે નામ કા બતાવી દયો જા ધ નેસ્ટ હા તો અમે હે ને હમણાં જઈએ વિચારીએ કાં જઈએ કઈ આગળ આગળ જો કાં થાય કઈ સાગરભાઈ આગે ગોરખ જગે દિલીપભાઈ તો હે ને આપણે આગળ આગળ જઈએ મારા કલઈ જાવ તમને નવું નવું કઈક દેખાડીએ અમે કઈ જોયું ને જઈએ તો ખબર પડે મોઈયન જોડ લેવા દઈએ તો નાઈ પછી નવી યાર જોડ પહેરે આમ કે રીલ બનાવે ફટાફટ તો મારા કલઈ જાવ જોતા નકર ભેગું થાય ને કઈ ભેગું થાય છે તો જો ઓલા સાગર ને હે ને એમાં કંઈક લઈએ કાં લેતા હોય દુકાનેથી કંઈ ખબર નથી પડતા ને અમે આ ઉભા કે પૈપી એમાં એવું રિક્ષામાં ગેસ પુરાવાનો હોય ને ખરેખર રિક્ષા જેવી મોજ ને તો રિક્ષામાં બેહવાની મજા પડે મજા એ પણ અમદાવાદમાં રિક્ષામાં બેહે એટલે જલસા પડે જાય કાંથી કી કાઢે કાંથી કી કાઢે કઈ ખબર નથી પડતા નહીં આવ હા સી વાત છે હા લાઈન લાગી પણ લાંબી નહીં લાંબી કતાર છે એકદમ કચરા પેટી આવી હોય જ તે પોરબંદરમાં એમાં ગીતા વાગે ખબર હોય તો કેવું ગીતા સ્વચ્છતા કા ઈરાદા કર લિયા હમને કેસ પુરાઈ ગયો એ જઈએ હા અને આપણે આમ જોઈએ તો જો કે લાલા પિક્ચર જોયું હોય બધા રિક્ષા નું જ છે ને આમ તો જોઈએ તો પછી આ તો શહેર વેગા લાલા રિક્ષા રાખતો ને તો પછી બહુ બેસ્ટ પિક્ચર મારી લાઈફ આજે હિન્દીમાં લખ્યું બધા હિન્દીમાં જોવા જાજો હા જોવા જાજો બધા આ પિક્ચરને લાભ દેવો જ જોઈએ આપણે આપણું પિક્ચર છે તો આપણે લાભ દેવો જરૂરી છે બોલીવુડ ના જોવા જઈએ ઈ જવાય નાનક પાડી પણ આ
પણ ગુજરાતી હે કે આપણે જાવું તો પછી અને અમે કીધી ફ્રૂટી હા હા થોડીક વાર ઉભા હતી આગળ દુકાનની તમને દેખાડે ગાતી અમારા હારું ફ્રૂટી લેતા આવ્યા હા હા ફ્રૂટી પીધી હવે ને અમે જઈએ અમે રસ્તા લખા દે કમળ સ્ટીલનો કમર હે કાવ સ્ટીલનો કમળ હે ને ભાઈ જો અહીંયા ગુજરી ભરાય હા વાહ 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 આવું કઈ ન હોય ગુજરીને લુગડા લેવા હારા એવું હોય? અમે તો જોવા જ જઈએ જો અમે વિડિયો ગુજરીનો ઉતાર્યો ખોટું નથી બોલતા ભાઈ હા સી વાત છે હા શેમાંથી જો ઉતરેગા લાલ દરવાજા પૂઈગા એવા તમને હે ને જોઈએ આ ધીરે ધીરે ઓલું બધાય ગીત આવે અનિલ કે આવે એક લાલ દરવાજે એ આવે ને આ ટીટોડો હે ને આલો તંબુ તોડિયા રેલો એવું કઈક છે એવું કઈક જ છે ને હા બાકી તો તમે કમેન્ટ કરજો કાવ છે ગીત અમે અમદાવાદ પહોંચી ગયા અમને ખબર તારી માર બનાવીને બેને કહી દીધું કે તમે અમદાવાદ પહોંચી જ આવ્યા ફાઇનલી પહોંચી ગયા અમદાવાદ પહોંચી આવ્યા હવે ઓલું પોરબંદર જવાનું છે અમદાવાદ રે ઓ અમદાવાદ રે અમારે જવાનું નથી પોરબંદર અમદાવાદ જ જવાનું અમદાવાદ જજ રહેવાનું છે. અહીંયા જ વસવાટ કરવાનો હે ને અમદાવાદ શિફ્ટ થઈ અહીંયા જ વસવાટ કરવાનો હવે અહીંયા શિફ્ટ થઈ જવાનું અમદાવાદ તો પછી કામ ગોત લેવું પછી પાર્ટ ટાઈમ બ્લોગિંગ કરવું એવું બધું હા, કરવું part મસ્તી time blogging. કરવું, હજી કઈ નક્કી ના અહીંયા અમે નેક્સ્ટ લેવલ મજા આવે નેક્સ્ટ લેવલ મજા આવે અમે તો રોગા અહીં તમને કીએ અહીં ખાસી વાત છે તો હા. ખરેખર ફાઇનલી બહુ મજા આવે હે ફાઇનલી અમે પૂગેગા અને ધીરે ધીરે જ્યાં હે ને જઈએ ને જો આ ડ્રેસ બાકી- તો હે દિલીપભાઈ તું મને લઈ દેવાનો હતો ને ખીચડામાં જો આ ડ્રેસ હે લઈ દેવાય તો ઓકે કહેવાનું હતું ને ભૂલે ગયો તો ને પેટ્રોલિયમ આપણે આગળ પેલા જોઈ હાલો આગળ જઈએ હાલ. કામ હે કામ કોઈ ખબર બધું જોઈએ ધીરે ધીરે કઈ તો અમે જો ફાઇનલી હે ને પૂગે આવ્યા ના હે ને ખરીદી આલે 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા એવું બધું છે આ કાં જાય હે જાય દુકાનમાં અંદર કાં લેવા જાવું તમારે કપડા કપડા સ્ટાર્ટિંગ ક્યાંથી થાય જોડે 1000 રૂપિયા સ્ટાર્ટ થઈ જાય જોડે હાવ વ્યાજબી ભાવ કહેવાય હો. આમ જોઈએ તો 2000-1500 રૂપિયા હોય ભાવ જોડીનો અમે લેતા હોય ને એ માટે વ્યાજબી ભાવ છોકરાઓને પહેરવાનું હોય ભાઈ આગળ સફળતા મારીએ હા તો તમારી મરજી તમારે પહેરવાનું છે અમારે તો કઈ પહેરવાનું નથી તો આગળ જઈએ વાં 100 રૂપિયામાં સંપલું પડશું 100 રૂપિયામાં ખાલી ઉતું હો જી લ્યો 100 રૂપિયામાં તો જો હા, આ હા. આવી કઈક માર્કેટ હે બહુ આ બાજુ મસ્ત જોજે લાઈટું જબા તમારે અમુક દુકાનોમાં ફેસ લાઈટ કાં તો મારી ધીરી થતી હોય એવું કઈક હોય એવું લાગે ને પછી બાકી તો કઈ ખબર નથી જાજુ પછી બાકી તો કઈ જાજુ તો ખબર ને એ આ તો પૂરી થઈ જાય માર્કેટ એની કે તો આ બાજુ આપણે કિના જઈએ હું ઈ જ કે આગળ કીધો રહી ગઈ આપણે ઓલી બાજુ હે આપણે જવાનું આજે જે બાજુ બાજુ? આવ્યા ને એ બાજુ હજી હા એ બાજુ એ આ પોર્સ છે મસ્તી ના હે જો શું ભાવ છે ભાઈ 200 રૂપિયા 200 રૂપિયાનું પર 200 માં સારું કહેવાય વ્યાજબી આ જો ભાવ. લીલી બા વ્યાજબી છે ને મને ગમે ને એવું છે તાર લે દેવું હોય ને તો 200 રૂપિયામાં લે લે બીજું કામ એ ઓતે દે ને એમ તારે લે દેવું ને તું જ ગોતે દે તું ગોતે દે પોતે દે તારે લે દેવું તું જ ગોતે દે ને એ આ ભાઈ ની પોટલી આખી નથી ઉપાડી જવાની હો આપણે પર્સ જ લેવાનું છે લો આય એ આ મસ્તી નું હો એ વાલા કે આલા ઈ લેવું હોય તો મજા આવે એ આઈ મસ્તી નું હે તને આ કેટલા બધા ગમે? લેવા, દેવ મારે ત્રણેય લેવા ઓહો ભાઈ ભાઈ આ ત્રણેય લેવા તો એને હેઠે બ્લેક કલર નું હતું મસ્તી એટલે કાં તારે શેર લેવા તો હે બ્લેક મસ્તી ન જો બ્લેક કાં વિચાર કાં હે પાંસક લઈ લે ઉપાધિ ને ના ઈ હે આ બધું લેતા જઈને પોરબંદર માં વેચશું બધી ભાઈ માં ડબલ ભાવ હોય હો. હવે આમાં ત્રણ માંથી કેવું લા દેવ સાગર કેવું લા ભાઈ અનિલ કેવું લા તું કે એ લેવું હોય. ગ્રોથ તો જો 150 રૂપિયા ના બે 150 રૂપિયા બે આપડા પોરબંદર માં કેવડો ભાવ હોય આ લઈએ તો ઓલું ભાઈ આખો સામાન કેટલા ના આ 100 રૂપિયાનું છે આખું ઓલું પીઠી નું ઓલું છે ને આખું 100 રૂપિયાનું સેટ અને આ બ્રોચ છે 150 ના બે 150 રૂપિયાના બે બ્રોચ માં ડિઝાઇન એટલી બધી છે પછી આ બાજુ ચંપલ ને એવું હો એક ના હોય 150 હોય 200 હોય તો તમે 150 ને બે આપો એટલે અમને અટેક આવી જાય અમને એમ થાય કે આ હા હા 150 જો કે પોરબંદર માં અમારે સસ્તું હોય એમ તો બધું હા પણ ગોતવું પડે તો હા. આ ગોતીએ તો જડી જાય સારી બધું દુકાને જાવ તો સસ્તું પડે હા સારી દુકાને જાવ તો સસ્તું પડે 100% સાચી વાત છે 100% સાચી વાત છે આમાં હે ને તો હોરોનું શેરી કરા એટલી પબ્લિક હે એ કાં જાવું ને કાં નો જાવું ને ઈ નથી ખબર પડતી આ ઓસાડ હે 250 કોઈ બી લે લો કોઈ બી લે લો ઓસાડ કોઈ બી લે લો 250 લાલ દરવાજા માર્કેટ કા અમદાવાદ
આ બધા ક્યાં ગયા ગુમ સાગરભાઈ ને આર્યા હાલો ટ્રાફિક જામ છે ટ્રાફિક જામ છે ન જાવું ભાઈ 150 ને 200 ને 150 ને થાય પડી દુકાન કાં હે ભાઈ આમાં એડ્રેસ લખ્યું અનિલ વાઈસ્તા ઓનલી ફોર હોલસેલ માટે જ છે ઓનલી ફોર હોલસેલ માં જ છે હોલસેલ માટે હોય હા શોપ માટે જ હોય ઓનલી ફોર હોલસેલ માં ને સસ્તે ભાવે હા સસ્તે ભાવે બહુ સસ્તું પડે એટલી જા કાં કે ફોન કરવાની કોક છે આ નંબર તું તારે લઈ જ લે અનિલ તારે લેવો ને શર્ટ મારે તો વિચાર કરો મારે નથી લેવું એ જો આ તારા માપના હે જો હા. આ પછી જો આ 2XL है પછી આ हाँ પછી આ 2XL है हो થઈ જાય એક્સેલ 2XL है 2XL एक एक्सेल दे तार एक एक्सेल वन एक्सेल ए खाली खाली एक्सेल भैया एक्सेल ही चाहिए तो डबल एक्सेल बोला इसके लिए डबल एक्सेल होता है नहीं था भैया मुझे આ શર્ટ ખાલી 600 રૂપિયામાં 3 શર્ટ હે છેતરાવું નહીં તમારે પહેલા જોવું પછી લેવું हाँ એ ये साइज में ऐसा नहीं है એ એલ હે એલ તન થઈ જાય હો XL है एक्सेल है हाँ आ एक्सेल है तो वाह बहुत मस्त है हो एक नंबर है अच्छा મસ્તી ના હે આ લી દેખો वाला एक में टाइप में नहीं लेवा તી કેટલા લીધા આજે एक लीटर દેવ પણ એક જ લેવો है एक જ લીધો એક જ લીધો અરે અરે મારા ભાઈ આ જો આ કેવા શર્ટ મસ્તી ના હે આવા લે ગોઈક ને જો તો ખરી કેટલું પબ્લિક છે માર્કેટમાં પબ્લિક કેટલું છે ગુજરી આપણે કા રવિવારી ઈ શર્ટ મસ્તી નો હે દેવ હે ત્રણ લે લઈ લું પછી પાછા લઈ આ સાગર ને કાં થયું भाई ये दिखाओ એ સાગર? સાગર લીધો ये निकाल दो 5 લીધા પાંચ લીધા બે પેમેન્ટ દેવાનું હોતા બાકી બે લીધા પેમેન્ટ દેવાનું હે એ કે આ डबल एक्सेल है બીજા ઉપર જ બંદૂક ફોડવાની હોય यहाँ पे सीधे એ ભાઈ મસ્તી કરું હો પૈસા મેં તો દઈ દીધા હા ફૈરા કાર મેળે. આવતું જાજુ તમને બ્લોગ માં નેટ બતાવે હે અમે ટ્રાફિક બહુ હે ને એને બહુ હિસાબે public છે. દેખાડતા. વાત પૂછો માં અરે કઈ એ અહીંયા પેન્ટ છે હાંભે મસ્તી ના જોવા આવે તો હા. ઓલાને કે એ ભાઈ પૈ તું તારું એને કે ઈ હજી દેવભાઈ તો હજી ગોતે બધું નકર છોકરીઓને મારે જ લાગે સાચી વાત છે એક કઈ નથી લીધો આ લગભગ બાજુ રહ્યો સાઈડ માં પુસ્તક એટલા લીધા કઈ તો એ અમે હે ને બીજી માર્કેટમાં આવ્યા તો આપણે બધાય કહેતા હોય કે સુરત જઈએ અમદાવાદ જઈએ લગ્ન પ્રસંગની ખરીદી કરવી હોય તો સુરત ને અમદાવાદ જવાનું તો આજ અમે તમને કીધું કે અમદાવાદમાં કાં ભાવ હોય કઈ વસ્તુ કઈ જગ્યાએ જડે હોલસેલ ભાઈ કઈ રીતે જડે સણિયાસોરિયું હાડિયું પછી છોકરાઓના લુગડા તો એ આગળ જોઈએ એ હે ને અમારા કાલના બ્લોગમાં આવીએ તો આવતીકાલનો બ્લોગ બધાય જોવાનું ભૂલતા નહીં